હવે જે કોઈ કદાચ દાદાના દર્શનને આવ્યા છે તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને જ આવ્યા છો ને. હા કે ના બોલજો, તમે જમી લીધું, મારે બાકી છે. અને અમે આ જે કઈ પ્રયાસ કરીએ ને એ તમારા હાટું જ છે. આ કોઈ બિઝનેસ કે વેપાર નથી ખોલ્યો. સમજાય હે ને? તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છો. કદાચ આ જગ્યા વિશે માહિતી હશે કે નહીં હોય, કોઈ સગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી છે. અને જે કઈ સાંભળ્યું છે એ સત્ય જ છે કે લોકોના કામ થાય છે તો જ લોકો રોજ આટલા આવે છે. પણ આવવા વાળાનો ભાવ સમજાય હે ને? કે તમે જે શ્રદ્ધા આ લઈને આયા છો એવી ભાવનાથી મારો ઠાકર તમને ઘરે મૂકવા આવશે. આવવા ખાતર આયા છો, આવવા ખાતર આયા છો, જાણવા માટે આયા છો. આ જગ્યામાં હું હાલે છે પંચાયત કરવા આયા છો, તો એવું જ આપણા ઘરે બનશે. કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે કોઈ 50 પૈસાનો અહીં કોઈ વેપાર નથી કે કોઈની સંપત્તિથી, કોઈના 5 રૂપિયાથી અમારે લેવું આવી અપેક્ષા લઈને અમે નથી બેઠા. વાહન પાર્કિંગમાં મૂકો, ત્યાંથી લઈ દર્શન કરો, પ્રસાદીની ડીશ લો, ત્યાં લગીનમાં જો તમારી પાસે કોઈ 5 પૈસા મારો સ્વયંસેવક માગે તેથી આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. કારણ કે આપણે કોઈ મૂર્ખ નથી. હું તો કઉ છું 10 જગ્યાએ જજો, ક્યાં કેવું ચાલે છે, શું છે, શું એમને આપણા પ્રત્યે લાગણી છે, શું કરવા માંગે છે, બધે નોટિસ કરવું. હું એવું નથી કહેતો કે એક જ આવો, બધે જાઓ તો જ ખબર પડશે. 10 દુકાને ભાવ પૂછશો તો વસ્તુની અસલ કિંમત ખબર પડશે. પણ આ બધે જ્યાં પછી જે કોઈ દેવસ્થાને જાઓ તમને હજારો તકલીફ છે, 100 મૂંઝવણ છે, મન તમારું વ્યાકુળ છે, અને એ સાનિધ્યમાં એ મૂર્તિ સામે જઈને ઉભા રહો અને તમારું મન 0-0 થઈ જાય ને તો એ તમારો ઠાકર. ભલે હડિયું કાઢવાની પછી જરૂર નથી કે એ સાનિધ્યનું પગથિયું ચડી જાઓ અને તમારું દુઃખ રહ્યું, મૂંઝવણ રહે, એ બધી ક્ષણિક માટે ચૂપ થઈ જાય. તમને કોઈ નબળો વિચાર ના આવે. તમારો આત્મા એવું કબૂલ કરવા માંડે કે અહીંયા ઘડીક બેહવાનું મન થાય છે, ત્યાં તમારો પરમાત્મા ઉભો છે. આ નોકરી કરી લેજો. સમજાય? કે અમે અહીં કઈ કહીશું કોઈનું જોતવા નથી બેઠા. અને આજ અમે જે કઈ ફરીએ તો કોઈના 5 પૈસા લઈને નથી ફરતા. જાહેરમાં હું કહું છું ને કે એ માગે એટલું ઇનામ આપી દેવાનું. જો કોઈ એવું પુરવાર કરી દે કે અમારા ત્યાં પધરામણીમાં આયા અથવા તો અમારા ત્યાં આ કામ માટે આયા અને બાપુના માણસોએ બાપુએ 5 પૈસા વ્યવહાર લીધો, આ દેવના પ્રસાદનો લીધો, તેથી આ ગામને આ પરગડું મૂકીને મારે નીકળી જવાનું. પણ સમય હતો એ કે સિલેક્ટેડ માણસો આવતા. 50 ની સંખ્યા હતી 1.5-2 વર્ષમાં, તો હું હરેકને મળી શકતો હતો. અને એ 2 દિવસ હતા, સોમ ને મંગળવાર. હવે હું તમારી થોડી નોકરી ધંધો કરું છું. એક મનથી વિચારવાનું, તમારા મનમાં જે હશે, પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો. જો હું ચમત્કારી હોત તો હું નોકરી કેમ કરું? 2 પ્રશ્ન છે, તમારે જે સમજવું હોય એ સમજો. મારે મફતનું જોતું હોત તો આ અમારી દુકાન હોત, તો 70 કિલોમીટર નોકરી ના કરતા હોત. આ જે કઈ તમે નાળિયેર, પ્રસાદી, પેંડા, તલવાર, છાપા આ બધું લઈને આવો છો, એ કાલ રાતે ચડાવ્યું, આજ હું અડધી કિંમતમાં વેચી દઉં. વગર મૂડીનો ધંધો છે. નોટિસ કર્યા જેવું છે ને? અને આ પ્રસાદીનું ચાલે છે તો અહીંયા ખાવાનું જેવું તેવું આપતા હોત ને આ નાસ્તાની ફરસાણની દુકાન હોત, આ ના મજા આવત તો તમે અહીંયા ખાત તો ખરા ને. અમારી દુકાન ચાલે. સમજાય? હા કે ના તો બોલો.
પણ મનમાં એક જ, દુનિયા શું વિચારે છે, કાલ શું થવાનું એની કોઈ પરવા નથી. કાલ કદાચ તમે બધા બંધ થઈ જાઓ ને તો મારો ને એનો નાતો તૂટ્યો નથી, તૂટશે એ ભરોસો છે. પણ જે તત્વ જાગ્યું છે અને લોકોના કામ થયા છે. અમે નથી કીધું, દાવો નથી કર્યો કે આટલું આમ કરી દે આમ કરી દે, પણ મનથી થાકી ચૂકીને ભાંગીને દુનિયામાંથી ભટકીને અહીં આવે ને અને બધું એની ઉપાધિનું બસકું આ ઓટલા ઉપર મૂકી દે અને એક વિશ્વાસ પાછો કોક કાલે એમ કે ફલાણી ગાય ગુરુવારે જોવે છે ને રવિવારે તો હોશિયારના દીકરા હોય કે આપણે એક ભગવાનને ખોટું ના લાગે, બે બાજુ હાલવા, એ નહીં થાય. આ જેને તમને બનાયા એને બધી ખબર છે કે તમે ક્યાં ગામના ગાળિયા કર્યા, કોનું બૂસ મારી દીધું, કેટલા ભાઈઓને રંજાડ્યા, કોના લીધા પછી ના આપ્યા. એ તો કંઈક તમારા પર ભવનું પડ્યું છે એટલે ત્યાં લગીને તમે ઉભા છો. બાકી એની લાકડી છૂટશે તેથી ઢીસણમાંથી ભાંગી દેશે. આ લખીને રાખજો. આ કોઈ આ ધરતી ઉપરથી ફાઈન નથી જ્યું. ફાઈન કોણ જ્યું છે? જેને બધું ત્યાગી દીધું, ક્ષણિક વારની પરવા નથી, કાલ શું આવે પરિણામ, ભક્તિ કર્યા પછી એને કોઈ બીક નથી. એ આ જગતમાંથી કંઈક લઈને ગયા છે ને આ ધરતી ઉપર કંઈક મૂકી ગયા. બાકી મારીને તમારી જેવા ગોથે જ ચડ્યા. બીજા ખોટા છે ને અમે સાચા છે એવું નથી કહેતો. પણ પેલું મેં કીધું ને એમ કહેવત એક સાંભળી હતી કે આપણે ગામડાના બેન હોય ને તો એ ઢોર દોવા ના દેતું હોય, ટાપલિયું મારી મારીને એને ગમે એમ કરીને દોઈ લે. આવી કહેવત મેં સાંભળી. અનુભવ છે ને એમ અત્યારે જ્યાં જાઓ ત્યાં ટાપલિયું મારી મારીને તમને દોઈ લે. એટલું યાદ રાખજો. તમને આશ્વાસન આપશે 6 મહિના આમ થઈ જશે, 5 મહિના આમ થઈ જશે, વરા પછી 1.5 વરા થઈ જાય, 2 વરા થઈ જાય તોય તમે કહો ભાઈ કહીશું મારી જેવાની વાત કરું હો, બીજાની નહીં, હું મારું જ નામ દે. પછી હું એમ કહું ભાઈ તમારું અહીં નહીં મેળાવે તો એ 2 વરા એ બગાડ્યા તાર પહેલા જ દિવસે કહી દીધું હતું તો એનો ટાઈમ અહીં ના બગડે. સમજાય? આવું બન્યું છે, ઘણા બેઠા છે લિસ્ટ લખીને આપે આટલું રાતે 12 વાગે સમજાનમાં મૂકવા જવાનું. ત્યાં પણ બાપો ખાવા આવવાનો છે. 4 રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પોટલા પડ્યા હોય રંગબેરંગી કપડા વાળા. એટલે શું છે આ? મને હજુ આ સિસ્ટમ ન સમજાણ. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ખરેખર અહીંથી કોઈની ઉપર બ્રાન્ચ ચાલે છે કે એ બધું અહીં 4 રસ્તાએ મુકાવે ને અહીંયા ભગવાન લઈ લેતો હોય, ભૂત પલિત પાસે પહોંચી જાય, આવું છે ખરું? છતાંય આપણે કરીએ. એટલા બધા હરક પદુડા થઈ જાય. મારી જેવાન પાછા તેડાવો તમે કે બાપુ અમારા ઘરે તો પધરામણી કરવાની, પણ પેલા વિચારો તો ખરા કે હું પધરામણીને લાયક છું કે નહીં. આ લાયક છું તો એવું લખ્યું નથી જેના તેના ઘરે રોજ ભાટકવું, અહીંયાથી 10-15 હજાર રૂપિયા લઈને આવવા, આપણે જલસાથી જીવવું, હામલાનું જે થવું હોય એ થાય. આવું કઈ લખ્યું નથી. ભગવાન માતાજી ક્યાંય કોઈ પુસ્તકમાં લખીને નથી જ્યાં કે મારા ભુવા ભગતને જે કઈ મંદિરે આવે એ બધું ગળી જવું, એવું લખ્યું નથી. સમજાય ને? હા કે ના તો બોલો. અને નકર જય ગોપાલ કરો. તમારી પાસે ટાઈમ ને મારી પાસે નથી. ઘણા રાહ જોઈને બેઠા છે. મુંડા થઈ જાય પછી આવજો. એમ અંધશ્રદ્ધામાં ના જાઓ, ગેરમાર્ગે કોઈ ભટકાય ના દે. હું માનું છું હશે બધું તંત્ર મંત્ર હશે, બધું કહેતા હે તો મારે હું કામ ના પાડી? અને આપણને એનો જ હવાજ છે. જો હું અહીં બેઠા બેઠા તમને એમ કહું જૈન દાદા આગળ પ્રાર્થના કરો તો તમને નહીં મજા આવે, પણ અહીંથી નીકળ્યા ને હું તમને એટલું કહી દઉં તમને કોઈ કે કર્યું હોય એવું લાગે છે તો તરત તમે પગમાં પડી જાઓ. એટલે આ બધું બહુ મહત્વનું તમારા મગજમાં છે. સત્ય નથી કે તમે અહીંથી પસાર થયા, તમને કરેલું એ છે, કઈ નાખેલું એ છે, બધું એ છે, પણ તમે એવી કલ્પના કેમ કરી લો છો બાપુને મન નથી મળાણું,
મારી ઉપર દ્રષ્ટિ નથી પડી, મારું નિવારણ નહીં આવે, એ ભ્રમ કાઢી નાખો કે બાપુની તમારી ઉપર દ્રષ્ટિ પડી છે, તમારા કુળદેવીની મરજી પાકી છે, તો તમે અહીં આયા નથી, એને બોલાયા છો ને તમે આયા છો. જોઈને બોલાયા છે તો ભલે તમારો બુકિંગમાં નંબર નથી, ના પૂછવા બેહો, એના અહીંયા તમારું ખાતું પડ્યું છે, તમને બોલાયા છે તો ખાલી હાથે નહીં મોકલે, મારો ભરોસો છે. પણ હાથમાં કંઈક વાંચન તો હોવું જોઈએ ને, તો એ ભરી હાલે. એમ તમને એવું જ છે કે બાપુને મળી લેવી, એમને પગે લાગી, જે બેઠો ત્યાં ભરોસો નથી. સમજાય ને? જો અહીંયા ભરોસો મૂકી દો તો મારી ફરતા ગોળ ગોળ ફરવાની જરૂર નથી. એટલે આ બધી અંધશ્રદ્ધા છે. દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી, પણ શું કરવું શું ના કરવું ઘરે ગયા પછી એકવાર નોટિસ કરજો કે આ જગતમાં કયો એવો જીવ છે કે જેને આપણાથી કોઈ સ્વાર્થ ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરો? કોઈ હગા ભયથી લઈને બીજાને ગોતી લો. જો ભય કદાચ ઘરમાં તમારો 10,000 પગાર હોય ને એનો 60 હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય. કમાતો હોય તો એનો વાટકો મોટો હોય તો કરજો. અને જેથી ખબર પડે માર્કેટમાં તૂટી ગયા ને પૈસો ભરવાય કશું નથી તેથી ફોન ઉપાડવાના બંધ થઈ જાય. છતાંય મૂર્ખ આપણે જ છીએ ને. કો પછી આવીને કે ફલાણા ભાઈ અમે ભેગો ધંધો કર્યો હતો, મારી સામું આ બનાવટ થઈ છે, દાદાને કહે કે ન્યાય લાવે. તો ધંધો કર્યો તેથી મને પૂછ્યું તું ભાઈ? અને જો ધંધો એટલો બધો હાલવાનો હોય તો એ બેંક પાસેથી 1% વ્યાજે પૈસા લઈ લે, આપણો ભાગ કોઈ ના રાખે. એ આપણા મુંડા કરવાના હતા એટલે ભાગ રાખ્યો હતો, આને કોઈ એવું જડતું નતું. સમજાય ને? અને કદાચ ભલે એ બનાવટ કરી ગયો, તમારી વૃત્તિ સારી હતી, તમે સાચા ભાવથી આપ્યા હતા, તો 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ ખમી જાઓ. બાકી તમારા પરસેવાનો પૈસો હોય છે, જો એના છોકરાને આપવા ના આવવું પડે, ભૂવા પડી ગઈ પણ તમે માગો તેની નહીં. આ તમને એમ થાય આ કોઈ ઓળખતું ના, આ કોઈની ઓળખાણની જરૂર નથી. મોટી ઓળખાણ તમારી લાગી જાય છે ને તો 2 મહિનેથી આવું આવું કરતા હતા, આ જવાનું છે. એમ આવી નથી જવાતું. જતા હતા બીજે વચ્ચે બોર્ડ વાંચીને અનપા વળી ગયા એવા બેઠા. ગોતી નાખું હતો. સમજાય? એટલે કઈક તમારી પરિસ્થિતિમાં ભાગ કરવાનો છે. કેટલા ટાઈમ આવશો, કેટલા મંગળવાર આયા, એ બધું એનું મહત્વનું નથી. ક્યારેય કોઈ કીધું ને. અને તમારે એવું નહીં વિચારો. આ ઘણા આવે આ રાતનો જ કિસ્સો કહો, અમે જાણતા નથી. હવે કોઈ એને રિક્ષા ચાલકે નકર MP ના માણસો હતા, અને રિક્ષા ચાલકે કીધું કે આવી રીત કરો કે આવું વ્યસન છે, છૂટી જશે. એ બેનને એ મળ્યા, અમને એને કીધું કે આ 5મો મંગળવાર આયા, અમને 5 મંગળવારમાં નકર અમે આ વાર ભરાવતા નથી. એમને બોલેલા શબ્દો રાતે જે મારી હારે જાગતા દિન ખબર છે. એમને કીધું 5 મંગળવારમાં અમને કલ્પના નથી એટલું દાદાએ કરી નાખ્યું. એટલે બધાનું થઈ જાય એવું જરૂરી નથી. કાં તો તમારા ભાવમાં કભાવ હોય છે, નકર મારો ઠાકર આ ઉંમરે આયા વગર રહ્યા નહીં. અને બીજું મગજમાં ફિટ થઈ જાય એના માટે કે કોઈનું કશું જોતું નથી. હું તો કહું અહીં આવો ને તો આ મોંઘી પ્રસાદી ભેટ સોગાત લઈને ક્યારેય ના આવતા. એ 5-25 રૂપિયાનો પ્રસાદ લઈને આવો છો ને, મારો ઠાકર એવું કહે છે 900 વરા ઉકળામ પડ્યો રહ્યો, કોઈએ ખબર નથી લીધી, તોય મન કઈ નથી. તમારો ભાવ છે. કદાચ 1-2 કિલો પેંડા લઈને આવો તેમાં ના નથી, પણ કદાચ એની ક્વોન્ટિટી ઘટાડીને 100 ગ્રામ કરી નાખજો, અને બીજા 400 રૂપિયા બચે છે ને કે આડોશ પાડોશમાં કોઈ ગરીબ માણાના દીકરા દીકરી ભણે છે ને એની ફી ભરી દેજો. આ પ્રસાદ ઘરે આવવાની લઈને.
સમજાય કે ઠાકર એવું જ કહે છે કે માણસ થઈને માણસના કામમાં આવો. મારે તમારા મદદની જરૂર નથી જરૂર એટલે ભાવાર્થ ઊંધો ના કરતા કે હું બધું જાણું છું, મારું કોણ હકવશે. તમારે પરિવારની સક્ષમતા હારી નથી તો 5 રૂપિયા ભાડાના નથી, આ તેલનો ડબ્બો લઈને ના આવતા. પહેલા પોતાના પરિવારનું વિચાર કરજો, અને તમારો પરિવાર સક્ષમ થાય તો કોકને મુઠ્ઠી જાહેર આપી આપજો, નકર દાન કરવા ના નીકળી જતા. કારણ કે એ જતું રહે છે. તમને એવું હોય કે આ જગ્યામાં હું થોડું ખવડાવી દઉં, મારો બેડો પાર થઈ જાય, ના, એ અપેક્ષા લઈને ના ખવડાવતા, એ નહીં થાય. અને તમારા મનમાં એવું હોય છે કાલ મારું જે થાય મને ભગવાન આપે કે ના આપે કઈ નથી જોતું, પણ અત્યારે મારા ખીચામાં 50 રૂપિયા પડ્યા છે, એનું મારે ખવડાવી દેવું, તો એના ચોપડે નોંધ થઈ જઈ તો સાંજે 200 આપી દઈશ. પણ રોજ આ ના કરતા. આ અમુક ક્ષણ અમુક પળ અમુક વાર જ હોય, રોજ ના હોય. પણ મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાય. બીજા ખોટા છે ને અમે સાચા છીએ એવું નથી કહેતા, પણ બધાએ રખડીને જ આયા છે. સમજાય ને કે જ્યાં જવું, જો પોતાના આજુબાજુના ગામમાં આવી સેવા મળતી હોય ને આવું હોય તો અહીં લગીને ધક્કો ના ખાતા. સમજાય? હા, એટલે નોટિસ કરવાની, કોઈ 5 રૂપિયાની અપેક્ષા ના હોય. બીજા કરે છે અમને વાંધો નથી, છે કોઈ પાવતી લખવા વાળો છે? કોઈ એવું કીધું કે 1 વાગી ગયો દાદાનું મંદિર બંધ, દર્શન કરવાના 200 રૂપિયા થશે? છે? તો એને કેટલી આપણી ઉપર લાગણી છે. કોઈ સિસ્ટમ નહીં, કોઈ સમય પાબંદી નહીં. બીજા કદાચ સમયસર મંદિર બંધ કરી દે, મને એનો વિરોધ નથી, પણ એને એવું કીધું કે મારું મંદિર 24 કલાક ખુલ્લું રાખજો. કારણ કે કોણ કઈ મુસીબતમાં કેટલા વાગ્યા આવશે એનો ટાઈમ નક્કી ના હોય. સમજાય ને? બીજા મંદિર બંધ થઈ જાય ત્યાં ભગવાન કામ નહીં કરે એવું નથી, પણ એ એવું જ કે માણસ થાકીને આવ્યો હોય અને કદાચ એની મારી કદાચ ખરા બપોરના ટાઈમે દ્રષ્ટિ એક થઈ જાય ને તો મારે 1000 કામ પડ્યા મૂકીને પેલું એ કરવા જવું પડે તો હું જઈશ. આ મંદિર એટલે 24 કલાક ખુલ્લું. થાક અમને લાગે, કોઈ પગારદાર નથી, કોઈ વોચમેન નથી, કોઈ ટ્રસ્ટ નથી, કોઈ માલિકી નથી. આ તમે હું બધા બેઠા ઘરે નાનો હું પ્રસંગ બધાએ કાઢ્યો હોય, કોઈ દીકરા દીકરીની હગાઈ કરી હોય, કોકે ભાઈ બેનોના દીકરા દીકરી પરણાયા હોય, કઈ ના કર્યું હોય, કોકના છૂટાએ કરાયા હોય, કઈક તો કર્યું છે. કર્યું હે ને? તોય કેટલા વાંધા આવી જાય. આજ નાનો પ્રસંગ કરો, મિડલ ક્લાસ માણા હોય, ઘરે 200-300 જણાની 2 લક્ઝરી જાન આવી હોય, તો એના મા બાપને અઠવાડિયું અગાઉ ચિંતા હોય કે મારો પ્રસંગ ના બગડે. ભાઈસક નથી હોતી. ઉછીનું પાછીનું કર્યું હોય, 1.5 મહિનેથી દોડતા હોય, છતાંય લગ્નમાં 5 બાટલીઓ આવી જાય, દેકારો કર્યો હોય વર્ગવાળા. ભાઈસક નથી થતો. તો અહીંયા દાડો ઉગે રોજ 10 જાનું આવે છે અને 1000 બાટલીઓ આવે તોય કોઈ તોફાન નહીં. ગામમાં 5 હોય તો જોજો આખું ગામ માથે લે. હજુ આટ લગીનમાં દારૂડિયાની કોઈ કમ્પ્લેન ના આવી. એટલે મને સમજણ એ ન પડતી નશામાં આવડા હશે કે નશા વગરના. કોઈ એ નથી કંદડા બંધ કરવા આવ્યા, ગમે એવા રેડી હોય તો એ ઝાડવા હેઠે હુતા હોય, છેલ્લે એમને લાવે કે આપણે કોઈ નડવું નથી. આઈને એટલું તો હુજે છે. વિચાર લો. અને છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. બીજું અમે કઈ ના કરીએ કઈ નહીં, આટલા પરિવાર તો શાંતિથી જીવશે, કાલની વાત કાલ. અને છતાંય કોઈના મનમાં એવી ભ્રમણા હોય કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છે, તો આ ઠાકર બેઠો ઠાકરના નામનો આજ લગીનમાં કોઈ વિચાર નથી આવ્યો 5 રૂપિયાનો ધંધો કરી લેવો. અને છતાંય તમને એવું થાય તો અત્યારે 10 જણા ઉભા થઈ જવા, રેડીમેડ આપીને અમે નીકળી જવા તૈયાર છે.
આવે એને ખાલી જમાડજો. એક વરાનું સાધન સામગ્રી પડી છે, અમે આપીને જઈએ, આગળનું પછી તમે સંભાળજો. સમજાય ને? ગળે લાવી દે આપણને, નાકમાં ટોટા લબડતા હોય કે આશીર્વાદ આપજો, કિડની જતી રહી. હવે મેં કીધું તું સારું હતું ત્યાં લગે 20-20 રૂપિયા ઠેલ્યું પીજો. તારે ઘરવાળા સમજાવતા હતા ત્યાં રહેવા દે, કારણ કે જીવનમાં મજા જ કરવાની. એટલે પેલી કહેવત છે ને એમ કે જે દીવ જતા હતા ને એને શિવ બાજુ લાવવા મને તકલીફ પડી ગઈ છે, પણ અમારી મહેનત રંગ લાવી છે. રોજ આટલું માણા, એટલે લોકોને સાચું શું ખોટું શું એની જ્ઞાન તો છે. અને હજુ એવું કહો 10 ઇન્કવાયરી કરાયેલો, ક્યાં એવો પુરાવો મળી જાય કે અમે કઈ કમાવા બેઠા છીએ, તેથી જાહેરમાં ગોળી મારી દેવાની હોય. સમજાય કે અમને એક જ છે કે કઈક ઈશ્વરી શક્તિ જાગી છે. શું છે એ હું જાણું છું ને એ જાણે. તમને બધાને પુરાવાથી મતલબ નથી, અને તમારે તે મંદિરમાં કોણ બેઠો એને મતલબ ને કામથી મતલબ છે. જો કાલ ભગવાન એવું કહી દે ને કે હવે હું કોઈના કામ નહીં કરું, મારી પાસે કોઈ તાકાત નથી, તો આપણે ભગવાનને ભૂલી જઈએ. આ એટલા લાલચુ છીએ આપણે, ઠીક કે નહીં? એમ વસ્તુ એવી છે કે જો અહીં આયા છો તો તમે આયા નથી, ક્યાંક ને ક્યાંક એની મરજી પાકી જાય છે. કોઈ ગુરુ મહારાજના, કોઈ મા બાપના આશીર્વાદ, કે કદાચ કોકની એવી વેળા હતી અને એને ખરેખર તમારા સહાયની જરૂર હતી અને તમારા ખીચામાં જે પડ્યું હતું એ રામ ભરોસે આપી દીધું ને, એ કદાચ આશીર્વાદ લાગી ગયા છે ને તમે આ પહોંચ્યા. બાકી એમ બધાથી ન હવાતું. આ રોડ ઉપર જઈને જોજો કેટલાય ભટકે મરી ગયા. એ તો હમા નડતા એ પોકાડે, ઠાકરની મરજી હોય તો પોકાય, એમાં ઈ જવાય. એટલે મહેરબાની કરી કોઈ અંધશ્રદ્ધામાં ના જાઓ. સમયનો અભાવ છે અને છતાંય તમને એવું હોય મનમાં કંઈક વ્યામ છે, અમને કોકનું કરેલું છે, તો દાદાને રાતને દાડો એક જ પ્રાર્થના કરું છું કે શું શું મહત્વનું એ મગજમાં ફીટ કરી લેજો. અગરબત્તી તો દાદાની અગરબત્તીની કોઈ ભૂખ નથી. હું રોજ ન કરતો, તમને હું કામ કહું? પણ હું જાણી ગયો છે, તમે નહીં જાણી. ઘણા કહે છે ને કે ભાઈ અમે આ જગ્યાએ જ્યાં અમને કીધું તું પેટમાં આ એના પપ્પાને કઈક ખવડાવી દીધું છે. ક્યાં છે બેનું વધુ કે ભાઈઓ ઓછું કે? ઘણા કે તમારે પછી તો અહીંયા કોક દાટી ગયું છે તમારી ભેણમાં. અમને આ ભેણ એટલે શું નથી ખબર, 8 મહિના મારી ખબર પડી. ભેણમાં કઈક છે દિવાલમાં, આવું કે તો શું શું કામ કરે એ કહું. કે કદાચ કોકને ભ્રમ હોય અમને આખા પરિવારને કંઈક ખવડાવી દીધું છે, કંઈક પેટમાં પડ્યું, તો આ જગ્યાનો પ્રસાદે પેટમાં જે છે ને એને હવાર પરોડીએ બહાર નીકળી જવું. કદાચ કોક એમ કે તમારી જગ્યામાં કંઈક દટાણ છે, કંઈક હાલે છે, કંઈક મય નાખી જેલા છે, તો આ ભોમકા ઉપર તમે જે બેઠા છો ત્યાં દાદાએ કોક ચારણ માલધારીની લાજ રાખવા હાટું લોહી રેડ્યું છે. એ ભૂમકા ઉપર તમે હું બેઠા છી. આ જગ્યાની ધૂળ તમારા કપડે ચોંટી જાય અને ઘરે જઈને કપડા બદલતા હોય, કાંકરી ઘરમાં વેરાઈ જાય, તો કદાચ 3 પેઢીની મેલાજ હોય તો એને હવારમાં હાલતું થઈ જવું પડે. પણ એ ભાવ કરીને આયા હોય તો. બાકી આ જગ્યામાં જે ધૂળની ઠેલીઓ ભરી દેશો તો એમ નહીં થાય, અજાણતા થયું હોય છે. તો આ તો અમે ગામમાં પુરાણ ના કરી દેવી બધી બાજુ અહીંથી માટી ખોતરી ખોતરી, એમ નથી થતું. એ તો અજાણતા થયું હોય. આ જે કઈ તમે જોવો છો ને એ 9 વરામર દાદાએ કીધેલું છે કે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના 5 પૈસા માંગતા નહીં. સમજાય? તો હું એમ કહું છું કે વગર માંગ્યા એટલું બધું થાય તો લોકોના વૈણા વાળી વાળી 21,000 ને 25,000 લેશે તો એમના પેટ તમને ભરાતા. અને ભગવાનના ઘરે એવું કોઈ બજાર નથી કે આય તમારી
એ તો નરસિંહ મહેતા હતા, હુંડી લખનિયા સાંભળ્યો વાંચતો હતો. હવે હું આ જમાનામાં બીજા અન્ય હશે એ એવા નથી હુંડી લખન ભગવાન વાંચી લે. આ તો તમે 11,000 આપો ને અહીંયા પકી જાય એવી શું ગેરંટી? હા, પણ ક્ષણિકે વાર કાલ મારા પરિવારનું શું થશે એ એક સેકન્ડે વિચાર ના આવ્યો. કાલ એ જીવેક રેક ના રહે એ ઠાકરની મરજી. પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી નોકરી ધંધો કરવા જેવો છું અને ટિફિન ઘરે મૂકવા રહ્યો ના રહ્યો, સીધો દોડીને અહીંયા આવ્યો છું કે મનમાં 50% દાદાના દર્શન કરવા આવ્યા છે. 50 માણસ એવું થાય કે દાદાના તો દર્શન કરવા જ છે, પણ જો એમાં બાપુ જોવા મળી જાય તો વધુ મજા આવે. આ અપેક્ષા લઈને આવ્યા છે. એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈને જતા રહ્યા છે એના ભાગ, પણ હવે કદાચ જે કોઈ રાહ જોઈને બેઠા છે હું સમયસર પહોંચી જાઉં ને એમનો સમય બગડે નહીં, એ કદાચ મને જોઈ લે ને એને રાહત થઈ જાય અને કદાચ જે કઈ દાદાના જગ્યામાં વ્યવસ્થા છે એ પ્રસાદી લીધા વગર કોઈ ભૂલમાં જતો ના રહે, એની માટે સીધો દોડીને આવ્યો હોય. અને એ સમય બચ્યા પછી 25 નામ એના લીધા છે કોઈ સ્વાર્થ વગર કે મને સુખી કરી દે, મને વૈકુંઠ મળે એ નહીં, કે આવવા વાળાનું ભલું થાય. અને તમારી કદર કદાચ ઠાકર સાંભળતો હોય ના સાંભળતો હોય એ 2 નંબરની વાત, પણ જો મારી જોડીમાં એ તપ ભેગું થયું હોય એ ઠાકરને તારા સાનિધ્યમાં તારી સાક્ષી એ બોલવું છું કે એ જોડી ખાલી કરીને આવવા વાળાના ભાગમાં ના હોય એને આપી દેજે, મારે કઈ નથી. હા, મને કોઈ અસર હવે નહીં થાય, સન્માન અપમાન કોઈ નહીં, સુખ દુઃખ કઈ જ નહીં. એ શરીરને તેમ કહેશો તો એને ખબર પડશે કે આ સુખ ને આ દુઃખ. બાકી મનથી સુખી જ રહો ને, સમજાય ને? હા, અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે. ઘણા એવા આવતા બાપુના દરણમાં ઠેકાણા નથી, આપણું શું ભલું થયું? આનકર એવો કઈ છે નહીં. બધા જાત જાતના તો રંગબેરંગી આવતા હોય, બધા કોઈ પહેરવેશ જોવા આવતા હોય, કોઈ જગ્યામાં હું છે આવી પંચાયત કરવા આવતા હોય. કારણ કે લોકોને પોતાના કરતા બીજાની વધુ જાજી પંચાયતની હોય. જાજા પોતાના દુખતી નથી, બાજુવાળા સોફા લાયા એની ઉપાધિ આપણે થાય. આળા ચમના લાયા તો હશે કોક દીક તમે બેહાડશે, હું કામ બળતરા કર્યું? સમજાય ને? એટલે વધુ સમય ના બગડે, પણ હરેકને કદાચ ટૂંક સમય આવશે જેને સતત 1.5-2 વર્ષથી આ બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો, અમે તો ઘણી વાર કીધું બગાડીને ના આવશો, પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર અમારા દાદાને સમર્પણથી એ પોતાના પરિવાર હારે સેવા આપવા આવ્યા. તો મને એટલું મનથી એવું થયું કે બધા આ સક્ષમ છે એવું જરૂરી નથી, બધાને 2 રૂપિયા રોજની પડી હોય, છતાંય જો એવો ગરીબ માણસ થાય ને એનામાં એવી દાતારી હોય કે મારે તોય સેવા આપવા જવાનું, તો મારામાં કંઈક તો હું પણ હોય ને કે ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ 5 મહિના બેહી રહે, પણ પેલા મારે એમના સાંભળવા છે. સમજાય ને? એટલે એમનું પતે પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ સાંભળવા કદાચ હું તમને એક દી આપીશ. પણ હું એમ કહું છું હું કરી શકું એ તમે કરી શકો. કદાચ ફરી વાર તમને ના આવડ્યું હોય તો હજુ ઓટલા ઉપર એવું જઈને કહી દેજો કે અમે દુનિયામાં ક્યાં ક્યાં ભટકી ગયા ને અમારી હારે હું થયું, તારાથી કઈ અજાણ્યું નથી. હવે ક્યાંય ભટકવું નથી, મારતોય તું તારતોય તું. હવે જે કહે છે એ ઉપાધિનું બસકું આ ઓટલે મૂકીને જવી છે. અને જો 25મો દાડો ના થાય મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો મારી ભુવા ભણીમાં ફેર. આ તો ઘરે જઈને કોકનો ફોન આવે અમે આ ગુરુવાર ભરીએ તમારે આવું, તો આપણે પાસે દોડ્યું. એટલે પરમાત્મા બધે એક જ છે. પેલું કહે છે ને કે લોટ બધે હરખો જ હોય છે, પણ હવા રસોઈ બનાવવાળાની હાથની મીઠાઈ અલગ હોય.
ઘરે આપણે ગમે એવો મોંઘો લોટ લાવતા હોય, પણ જો 2 દી મનનો ડખો હોય તો એ ખાવામાં એવું જ આવે. સમજાય ને? એમ વસ્તુ એવી છે, ક્યાંક ઊંધી જગ્યાએ આપણે રાંધવા આપી દીધું છે એટલે થોડાક દી ધુમાડાની ગંધ આવશે, પણ આ એ સુધારી દેશે, ભરોસો રાખો. સમજાય? એટલે હવે વધુ સમય નથી લેતો, પણ અગત્યની સૂચના એ આપું કે છેલ્લા 8-9 મહિનાથી રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા જે થેલેસીમિયા ગ્રસ્ત કેન્સર પીડિત માણસો છે કે જેને ગણતરીના દિવસે 8 દિવસે 15 દિવસે મહિનામાં વારંવાર બ્લડ ચડાવવું પડતું હોય, અને આ સંસ્થા રે એ વિના મૂલ્યે લોહી પૂરું પાડે છે. તો કદાચ આપણું શરીરની તાસીર હારી હોય, સક્ષમતા હોય, અને આપણે કદાચ પૈસાનું કે અનાજનું દાન ના કરી શકીએ, પણ જો આપણા 100 ગ્રામ લોહીથી કોઈને જીવન દાન મળતું હોય તો આપણને ભગવાને માણસ બનાવી કોઈ ભૂલ નથી કરી. પણ ક્યારે કે તમારી મનની ઉદારતા હોય તો. પછી એવું દોઢું ના બોલતા કે એક ટાઈમ ખવડાવ્યું લોહી લઈ લીધું તો ના આપતા. અને આપો કે ના આપો, જો ગુજરાતના ગમે છેડે તમારા પરિવારને લોહીની જરૂર પડે તો અમારો ટોલ ફ્રી નંબર છે, અડધી રાતે નંબર ડાયલ કરજો, 20 મિનિટમાં લોહી પૂરું હું અહીંયા પહોંચાડી દઈશ. આ લઈ લેવી તો જ કરવું એ નહીં, સેવા કરવી છે, લડવું છે, લડી જ લેવાનું છે. હથિયાર ભાંગી જાય તો ઢેકાળા વાળી કરવાની, બાકી પાછું પડવાનું નથી. હા, એ કે ગમે એ રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે. સમજાય ને? હા, એમ. એટલે જો શરીરની તાસીર હારી હોય તો. અને બીજી એક ખાલી ગમ્મતની વાત, વ્યસન મૂકવા કેટલા હે? હાથ ઊંચો કરજો. એ હમણાં ના આપતા 2-4 મહિના, કારણ કે આપણું લોહી કોક હારા માણસ ચડી જાય ને એ બંધાણી થઈ ગયો તો એટલે બંધ થઈ જાય પછી આપજો. સમજાય ને? એમ મેં કીધું એમ કે આ પ્રસાદમાં એટલી તાકાત છે, આ ભૂમકામાં એટલી. અને તમને વિશ્વાસ મારા પ્રવચન ઉપર ના હોય તો ઓટલા ઉપર 10 મિનિટ બેસી જુઓ અને એની સામું ટગર ટગર જોઈ લો કે શું ઉપાધિ છે. નાભીથી રોવાનું, આંખોથી નહીં. નાભી ખુલ્લી મૂકી દો કે જે પાપ છે મૂકી દીધું, કાલથી કોઈ નડવું નથી, હવે સારું જ કરવું છે. અને સારું કઈ ના થાય તો કઈ નહીં, ગામમાં મૂંગા મરજો, કોઈ નડવા ના જતા. આ મોટો ધર્મ. અને બેહો એના ઓટલે, અને જો તમારા એક રૂવાડા બેઠા ના કરી દે ને તો અત્યારે ને અત્યારે મારે જોડી લઈને નીકળી જવાનું. પણ એવી તાકાત તો એવી આંખોમાં આપણી ઉજાગર તો હોવી જોઈએ ને, ભગવાનને જો. આ તો ઓટલો ચડે તો વિડીયો કોલ ચાલુ કરી દે, આખા ગ્રુપને કે લાઈનમાં જોડે જઈજો, હું અહીં પહોંચી ગયો, બાપુ આવા છે, દાદા આવા. ક્યાં ગામની પિંજરણ કરવા આવ્યો છું ભાઈ? પેલા તું હખે દર્શન કર, પછી દુનિયાને બતાય. કરો છો ને આવું? ન કરતા? એટલે જાજા તો આપણે આપણા લખણે દુઃખી છે, ભગવાન દુઃખી નથી કરતો. વગર કારણે 10% દુઃખી છે, બાકી લખણના જ દુઃખી છે. પણ હું જેને હૃદયના ભાવથી માનું છું અને જેની કૃપાથી આ સાનિધ્ય ચાલે છે, અને હું તો એમ કહું છું જે કઈ આપણને લાયકાત આપી છે ને એ તાકાત, એ સંપત્તિ કોઈનું ભલું કરવામાં વાપરજો. જો ઠાકર એનું 2 વર્ષે બમણું ના આપે ને તો મારી ભુવાપણીમાં ફેર પડી જાય. અને કઈ ના થાય તો કોઈને નીચું બતાવવાની કોશિશ ના કરે, મૂંગા પડ્યા રહે. સમજાય? એટલે જેને હાથ આપ્યા હોય 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની. પાપ લાગે મને આપતા જજો, અને પુણ્ય થાય તમે લેતા જજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. 2 મિનિટ નીચે હાથ કરજો. કે ઘણી જગ્યાએ તમે જોડાવા જાઓ, પૂછવા જાઓ તો તમને કહે છે ને કુળદેવી તમારા આ નહીં આ છે, તમારા નિવેદ પકતા નથી, તમારા મોઢમાં કોકનું મેલું ઘૂસી ગયું છે, આવું કહેશે કે નથી કહેતા? આ કે ના તો બોલો છેલ્લે. મને એમ થાય કાશ્મીરમાં બરફની દુકાન હોય એવું લાગે.
આપણને આદત જ પડી જાય કે કદાચ આપણી ભગવતી કુળદેવીની સાચી માહિતી હોય કે ના હોય, પણ એ ક્યાંક હશે તો તમને અહીં મોકલ્યા છે. હા, છેતરી નાખતો હોય તમે 6 મહિના ટેલી કરી લેજો અને જાહેરમાં કોલર જાલીને પકડીને 2 ધોકા મારી લેવાના, જો કોઈના ખીચા કાપી લઉં તો. સમજાય ને? પણ જાણતા અજાણતા એને યાદ કરી ના કરી, આપણને સાચી માહિતી હોય કે ના હોય, કદાચ કોઈ વાઘવાળીને માનતું હોય, કોઈ મગરવાળીને માનતું હોય, કોઈ કદાચ ઉમિયાજીને માનતું હોય, કદાચ ભગવતી મેલડીને માનતું હોય, તો આ દાદાની સાક્ષી એ દાદાના સાનિધ્યમાં એક જ કહું કે જે કોઈ તમારી ભગવતી છે એને એમ જ કહું છું કે આ જે કોઈ બેઠા ને એ તારા દીકરા દીકરી છે, અને આ દુનિયાના બજારમાં ભૂલા ના પડી જાય, કઈ ખોઈ ના જાય. તારું સ્મરણ કર્યું કે ના કર્યું, પણ આ દાદાની સાક્ષી તને યાદ કરાવું છું. અને 25 દાડા ના થાય સપને જઈને એવું કહેજે કે હું તમારી માં છું. આ એની જય બોલાવું. આ કોક આપડા 2 રૂપિયા જોવાના લીધા એને આપણી માતાજી હાથમાં આવે, મને આ ન સમજાતું. ઘરે નાળિયેર બાંધી દેજો. હવે એ નાળિયેર ટીંગાળવાથી આપણું દુઃખ જતું રહેતું હોય, આપણો ધંધો વ્યાપાર હાલતો હોય, તો નાળિયેર વેચવા વાળો આપણને 20 માં સોલીને હું કામ આપું? આખો કોથળો દુકાનની બહાર ના બાંધે, ઘરાકી હુકાય જ નહીં. એટલે નથી સમજાતું. અમુક સમજાય ને, છતાંય આપણને હવા જ છે. રાતે 12 વાગ્યા પરફેક્ટ જવાનું. 12 પ્લાનમાં ઉતરવાના ભૂતળા સમજાનમાં કહો. એટલે આ કઈ એ વખતે મને સમજાતું ને, ઘડિયાળ હશે 12 વાગ્યાની ભૂતળા પાસે. એટલે ભૂત એ છે કે આપણે એ ના સમજાતું. સમજાય ને કે આ મનમાંથી અંધશ્રદ્ધા કાઢી નાખો. કદાચ કોઈ બીમારી જે કઈ લઈને આયા, પેલા ડોક્ટરની સલાહ સૂચન લો, પણ કઈક કદાચ દેવનું હોય છે, દવા ને દુવા બે, અને કદાચ દેવનું હોય છે ને તમે જો અહીં પહોંચી ગયા છો તો એને બોલાયા છો, કાલથી કદાચ દવામાં ફેર પડી જાય, તમને લાગુ પડવાનું છે. આ મારો ભરોસો બોલે. પણ તમે એ મને અંધશ્રદ્ધામાં લઈ જાઓ. હાલી ના એક તો ટીંગા ટોળી કરીને લાવવાનું, આ માથે હાથ મૂકી દો મટી જાય. તો જો મારા આશીર્વાદ લાગી જતા હોય તો હારી હારી હોસ્પિટલના જાપે બેહું, એમ્બ્યુલન્સમાં ઉતારો ને આશીર્વાદ આપું, ઘેર લઈ જાઓ. ઘણા આવીને કે છોકરા અત્યારે તો વેકેશન પડવા આવ્યું એટલે શાંતિ છે, નંબર 6 મહિના એ જ હિચકારા હાલ્યા, આ ભણવામાં બહુ નથી, આને આશીર્વાદ આપી દો તો હું દઉં, હું નપાય શું કામ? એટલે જે થતું હોય એ થાય. સમજાય ને કે થાય કઈક મારી જોડીમાં પડ્યું હોય તો તમને મળે. હું આમ કરવા માંડું છું, હું કોઈ સંત મહાત્મા થોડો છું, તમારી જેવો સાધારણ જ છું. ચમત્કારી હોય તો આ ગાડીઓ લઈને હું કામ રોડે દોડતો હોય? અહીંથી અલોપ થઈ જાઉં, જેના ઘરે પધરામણી જાગું, ઉમરામાં ઉભો થઉં. એટલે નથી થતું. હું કામ પરાયણે ભગવાન બનાવી દો અમને? સમજાય ને? કદાચ તમને કઈક અમારામાં એવું દેખાઈ ગયું તો એ મનમાં લુપ્ત રાખો. શું મનમાં પડ્યું છે એ તો ઠાકરને ખબર જ છે. કારણ કે હજુ મારા આધાર કાર્ડ ને નીકળ્યા, 2 વર્ષ પછી આવે બાપુનો જોવો પડદા ફાય, તમે કહો હું નતો કેતો આ એવો જ હોય છે. એટલે આ બધું એવું છે. વિશ્વાસ મનમાં રાખો, જીવો ત્યાં લગી નહીં તૂટવા દો, આ મારું વચન છે. પણ દુનિયા દોડે જગત માની એમ માનવું ને, પગે લાગવું હોય તો ઘરે તમારી કુળદેવીને પેલા તમારા મા બાપને લાગજો, અને એ 1 વરા લાગો પછી મન લાગવા આવજો. અને એ પગ જાલીને તો નહીં સેટે ઉભા રહ્યા, કારણ કે હું કોઈ પૂજનીય નથી. આ તો ભગવાનની દયાથી થોડુંક હાલી ગયું. શું છે એ તો અમે બે જાણવી છે, તમને બધું કહેવાની જરૂર નથી. આજે એવા દાવા કરે કે મેં આમ કર્યું, એમ આમ કર્યું, ત્યાં કઈ હોય નહીં. પેલું કે છે બગસરાનું ઘરેણું ગમે એટલું ચમકતું હોય, એ હોનાના વેપારી ત્યાં મૂકવા જાઓ, ચમક ને બધું હરખું જ હોય, ઘાટ નકશી બધું, પણ એની કિંમત ના ઉપજે. અને પેલું કે છે કે હોનાની વીંટી ગમે એવી હોય,
ટોયલેટના બાથરૂમમાં જઈને ગટરમાં જતી રહે, કદાચ 20 વર્ષ પછી કોઈ કચરો વીણતો હોય ને એના હાથમાં આવે ને એ ધોઈને વેચવા જાય તો એ 55 હોય 55 જ આવે. સમજાય ને? એમ જે છે હોનું બની ગયા, કદાચ પરિસ્થિતિ નબળી છે, ઉકાળા પાસે પેલું ક્યાંય એવરી કહેવત છે એમ કે ઉકાળા પાસે બેઠા હોય તો એ દુર્ગંધ જ આવે, આપણે ના લેવી હોય તોય. અને કોઈક ભાઈબંધ હોય, પરફ્યુમ ની દુકાન હોય, ભલે આપણને સાટક ના સાટે તો અંદર બેહી એટલે સુગંધ મફત જ આવે. એટલે ક્યાં બેહવું એ તમારે નક્કી કરવાનું. ભાઈબંધ ઉકાળા વાળો ગોતો કે અત્તરની દુકાન વાળો, એ બધે લાગુ પડે. ઘરે તે એમાં અત્તર ઘણી જાતના હોય, મગજમાં ખોટું ચડાઈ દે એ એક અત્તર જ છે. અવળાર પાટે ચડાઈ દે કે ભલા માણસ ઝાપટ ને આપણે હું આપું છું ને અત્યારે 2 મહિના આપે પોટલીને પૈસા, ભાઈ પાકું બંધાણ થઈ જાય એટલે છૂટા મૂકી દે. એ ભાઈબંધ ના રાખતા. સમજાય ને? એટલે ફરી વાર આપણે જઈ રહી જઈએ. બાકી હાથ ઊંચા કરવા. બોલો કુળદેવી માતની, દ્વારકાધીશની, रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, सोमनाथ महादेव की, मोगल मात की, ओम नमः पार्वती पते हर हर महादेव. હવે જે કદાચ નાના બાળકો આયા હોય તો નાના બાળકોને આપણે મોટે હારે હરાયા નહીં, એને બિસ્કિટની પ્રસાદી લેવા મોકલી દેવાના. અને જે આયા છે એ ઘરે 2 રહી ગયા હોય તો એની નહીં માગવાની, 2 ઘરે રહી જાય તો એ દુકાનેથી લઈ જવાની, દાદાને ધરાઈને પછી આપી દેવાની. હા આય છે એને લાવો મળવો જોઈએ. સમજાય ને? અને પછી કદાચ તમને એમ થાય કે ભલે બાળકનું છે ને એમાંથી આપણે એક બિસ્કિટ ખાવું છે તો એક ખાવ તો એ પ્રસાદી છે. એમાંથી 2 બચાવીને ઘરે કોક ના આવ્યા હોય ઓટલા ઉપરથી ચોકલેટની પ્રસાદી લઈ જાઓ. કદાચ આ જમણવાર હોય તમને એમ થાય વાટકોક ભાત લઈ જવા લઈ જાઓ, બધી છૂટી છે. સમજાય ને? પણ 2 દી હાલે એટલું નહીં માંગવાનું. બધું માપનું હોય, તમારું મારું બધાનું હતું હોય. એટલે ખોટી હવે ભીડ ના કરતા એને દુઃખી છી એવું નહીં કહેવાનું. ફરીથી ઓટલા ઉપર જઈને જે કઈ ખબર છે પોતાના મનથી સાચો. અને જો તમને 25 દાડામાં મને આયાનું પ્રમાણ ના આપે તો મને પૂછજો. જો ડાયરેક્ટ લાઈન ઉપડી જતી હોય મારી પાસે હું કામ છેડા અડાડવા આવે. સમજાય ને?